હેલો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે તળેલો ખોરાક, મીઠાઈઓ, ખાંડ, મેદો, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રાઈડ ફૂડ, ફ્રાઈડ નોનવેજ ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ, જંક ફૂડ, સેચ્યુરેટેડ મિલ્ક, આ બધું જ હૃદય રોગને નોતરે છે અને એના પાછળ કારણ છે ઇન્ફ્લેમેશન, સોજો અથવા ઓક્સિડેટિવ સ્ટ્રેસ. એટલે આપણે ઘરમાં અથાણા, પાપડ કે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ને આ બધું બંધ કરી દેવું જોઈએ. અને ડાયાબિટીક પેશન્ટે જુવારની રોટી અથવા રાગીની રોટી અથવા મિક્સ રોટી, ઘઉં 20% હોય તેવી મિક્સ રોટી ખાવી જોઈએ અને બાસમતી રાઈસના બદલે કમોદ કે બીજા બ્રાઉન રાઈસ ખાવા જોઈએ. આપણે બધા જાણીએ છીએ, પરંતુ કિચનમાં એક એવી પણ વસ્તુ છે કે જે યુટેન્સિલ્સ, કે તમે ભૂલે ચૂકે એલ્યુમિનિયમના યુટેન્સિલ્સમાં કે કુકરમાં તમે જો ફૂડ બનાવતા હોય તો તરત જ બંધ કરી દેજો. કારણ કે જે માઇક્રો પાર્ટિકલ્સ તેમાં સ્ક્રેચિંગ થવાથી થાય જે નીકળે છે તે બહુ જ ઇન્ફ્લેમેટરી હોય છે અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને ઇન્ફ્લેમેશન કરે છે અને હાર્ટ એટેકની શક્યતા વધારે છે. પછી આવે કોપરના વાસણોમાં ફૂડ બનાવવાનું બંધ કરી દો, તે પણ માઇક્રો પાર્ટિકલ્સ છૂટા કરે છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ કરે, ઇન્ફ્લેમેશન કરે. પછી વાત આવે છે પ્લાસ્ટિકનો યુઝ બંધ કરી દો ગરમ વસ્તુઓ માટે. જેમ કે ઘણા લોકો ઓવનમાં પ્લાસ્ટિકના બાઉલમાં વસ્તુને ગરમ કરવા મૂકી દે છે અને દેટ લીડ્સ ટુ લોટ ઓફ ફ્રી રેડિકલ્સ એન્ડ that is very, very detrimental for the vascular and heart system. એટલે એલ્યુમિનિયમ છે, કોપર છે, પછી ટેફલોન કોટેડ જે આ તવા વપરાય છે કે જે સ્મૂધ ઢોસા ઉતરે ને સ્મૂધ રોટી બને, પણ એમાં કેવું છે કે જો તમારી સ્પેચ્યુલા જો એ ટેફલોન કોટિંગવાળાને સ્ક્રેચ કરતી જાય અને ત્યાં ટેફલોન કોટિંગમાં સ્ક્રેચ હોય તવાને, તો તેમાંથી મલ્ટિપલ ડેમેજિંગ પાર્ટિકલ્સ નીકળે છે કે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ કરે અને હાર્ટ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર બહુ જ ખરાબ અસર કરે અને હાર્ટ એટેકની શક્યતાઓ, લકવાની શક્યતાઓ વધારી દે. માટે કિચનમાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો 10x8 ગ્રેડ અથવા 304 ગ્રેડના, અથવા તમે આયર્ન કાસ્ટના વાસણો ઉપયોગ કરી શકો, અથવા સિરામિક્સના વાસણો ઉપયોગ કરી શકો, ક્લેના વાસણો ઉપયોગ કરી શકો, અને સૌથી સારું કાંસાના વાસણમાં જો તમે રસોઈ બનાવો તો દેટ ઇઝ બેસ્ટ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ. અને તેમાં કોઈ ઓક્સિડેટિવ સ્ટ્રેસ નથી, ઇન્ફ્લેમેશન નથી. આ બહુ નાની વાત છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ડે ટુ ડે તમે જેમાં રસોઈ બનાવો છો એની કાળજી રાખવી, કારણ કે એનાથી જ હૃદયરોગ વિકરાળ થતો હોય છે. માટે ટેક કેર ઓફ યોર યુટેન્સિલ્સ ઇન કિચન along with diet. Thank you.